મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, નમો લક્ષ્મી યોજના સ્કોલરશિપ અંગેની માહિતી આપણે મેળવીશું. મિત્રો, નામ ઉપરથી જ આપણે વિચારી શકીએ છીએ કે આ યોજના મુખ્યત્વે કન્યા છાત્રાઓ માટે હોઈ શકે છે. જેમાં મિત્રો જોઈએ તો ધોરણ 9 થી 12ની કન્યાઓ માટે આ સ્કોલરશિપ યોજના છે. મિત્રો, નમો લક્ષ્મી યોજનામાં 50,000 સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે, જે માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે જ છે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ ગર્લ્સ સ્ટુડન્ટને મળવાપાત્ર છે. મિત્રો, મારું ગળું આજે ખૂબ જ ખરાબ છે, પરંતુ આપ લોકો યોજનાથી વંચિત ન રહી જાઓ અને આપને મહત્તમ યોજનાનો લાભ મળે એટલા માટે હું આજે જ વિડીયો બનાવું છું અને આવતીકાલ સુધીમાં હું ચોક્કસથી અપલોડ કરી દઈશ. મિત્રો, ગુજરાતની ધોરણ 9 થી 12ની કન્યા છાત્રાઓ માટે આ યોજના છે, જેમાં 10,000 થી 15,000 મિત્રો અલગ અલગ ધોરણ માટે અલગ અલગ સ્કોલરશિપ હોવાની છે, જેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો કન્યા 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતી હોવી જોઈએ, ગુજરાતની સિટીઝન હોવી જોઈએ અને એપ્લિકેશન હેવ મસ્ટ ધેન 65% માર્ક્સ ઇન ધ પ્રીવિયસ યર એક્ઝામિનેશન. મિત્રો, છેલ્લા વર્ષમાં તેણે 65% કરતાં વધારે ટકાવારી માર્ક્સ મેળવેલા હોવા જોઈએ એવી તમામ કન્યા છાત્રાઓને 9 થી ધોરણ 12 સુધીની કન્યા છાત્રાઓને નીચે દર્શાવ્યા મુજબના બેનિફિટ્સ મળવાપાત્ર છે. દર વર્ષે મિત્રો 50,000 સુધીની શૈક્ષણિક સહાય મળવાપાત્ર છે, જેમાં મિત્રો જોઈએ તો 9 અને 10 ને 20,000 રૂપિયા, 11 અને 12 ને 30,000 રૂપિયા વાર્ષિક મળવાપાત્ર છે. જેની મિત્રો વિશેષ માહિતી જોઈએ તો ધોરણ 9માં 10 મંથ માટે 5,000 એટલે કે 500 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર છે. ધોરણ 10માં 10 મહિના માટે 5,000, એમાં પણ 500 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર છે. અને ધોરણ 10 પાસ કરી લ્યો ત્યારે મિત્રો 20,000, 10,000 જે 10 પાસ કર્યા પછી મળવાપાત્ર છે. એટલે એમ જોઈએ તો મિત્રો ટોટલ તમને 20,000 રૂપિયાની સહાય 10 પાસ કરો ત્યાં સુધીમાં મળી જશે. ત્યારબાદ મિત્રો ધોરણ 11માં તમને 7,500 10 મહિના માટે એટલે કે પ્રતિ માસ 750 રૂપિયા, ધોરણ 12માં 7500 10 મહિના માટે એટલે કે પ્રતિ માસ 750 રૂપિયા અને ધોરણ 12માં 15,000 12 પાસ કર્યા પછી, એમ કરીને ટોટલ 30,000ની સહાય ધોરણ 12 પાસ કરો ત્યાં સુધીમાં મળે છે. એટલે મિત્રો ટોટલ 50,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. 9 અને 10 દરમિયાન 20,000, 11 અને 12 દરમિયાન 30,000 અને એનો ગ્રાન્ડ ટોટલ જોઈએ તો આપણે 50,000. મિત્રો, પૈસાની અછતના લીધે દીકરીઓનો અભ્યાસ કરાવવામાં નથી આવતો, પરંતુ આપણી પાસે માહિતીનો અભાવ હોય છે. સરકારી શાળાઓમાં ભણતી કન્યાઓ જો આ ફોર્મ ભરી દે તો એનો તમામ એક પ્રકારે ખર્ચ સરકાર જ ઉઠાવે છે, કારણ કે તમને રોકડ સ્વરૂપમાં તેઓ સ્કોલરશિપ આપે છે અને 50,000 સુધીની સ્કોલરશિપ આપે છે. મિત્રો, હાઉ ટુ એપ્લાય, કેવી રીતે આપણે આમાં લાભ લઈ શકીએ? તો મિત્રો